કરતું પમદારે છે ને વ્લોગમાં જોઈ તો આજે રિયલીમાં જોઈ રહી હે ને મંદિરે બાધા ઉતારી જક્ષુભાઈ તો બે ટકુ આ બધાનું સ્વાગત છે વ્લોગમાં કેમ નહીં ફાવો મને ઘણા પ્રોબ્લેમ છે બેટા તું સારું વિડીયો તો ચાલુ છે આ બધાનું સ્વાગત છે આજના નવા વ્લોગમાં તબિયત 2 દિવસથી ખરાબ છે એટલે વ્લોગ કર્યો નથી બોલવામાં તકલીફ પડે છે અને આજના જ દિવસે 2 પ્રસંગો છે અલગ અલગ એક ગામડે જવાનું છે ઈસરોલ ત્યાં એક લગ્ન છે ત્યાં પતાવી અને પછી જવાનું છે શામળાજી ત્યાં બાધા છે તો જરૂરથી વ્લોગમાં જોડાયેલા રહેજો મેં તો જો આપણે નીકળી ગયા છીએ ઘરેથી હાલ જીવન પર પહોંચ્યા છીએ પહેલાં જવાનું છે યાત્રાધામ શામળાજી કે જ્યાં બાધા છે વધુ માહિતી આપશે મારા સંવાદદાતા રિંકલ પટેલ આજે મારા ભત્રીજાની બાધા છે મારા કાકાના છોકરાની એટલે અમે આજે શામળાજી જઈએ છીએ અઠવાડિયે સ્કૂલમાં જઈએ પછી આજે શનિ રવિ એવું હોય કે આપણને શાંતિથી આરામ મળે એમ હા વાત આજે ફેમિલી સાથે અમે બધા શામળાજી જઈએ છીએ તો બાધાનો પ્રોગ્રામ છે એટલા માટે ત્યાંથી આવીને પછી પાછું અમારે એક મેરેજમાં પણ જવાનું છે એટલે આજનો દિવસ બહુ બિઝી છે બપોર સુધી બીજી છે બપોર પછી ફ્રી બપોર પછી ને મોડાસા શહેરમાં નીકળ્યા એટલે સામાન્ય છાટાની શરૂઆત થઈ ગઈ છે અને આ સાઈડ કોઈ વરસાદ જેવું લાગતું નથી અત્યારે તો ખાલી પછી આવે તો ખબર નહીં વાત સાચી છે ખેતીનું કામકાજ ચાલુ છે બાજુ સરસ ખેતર પહોંચીએ શામળાજી રાવણજી નેક્સ્ટ આગળનો વ્લોગ જોજો આગળ શામળાજી જઈને બતાવીએ તમને દર્શન કરાવીએ ભગવાનના અને કેવું છે કોણ કોણ બધા ફેમિલીમાંથી આયા છે બધાને બતાવીએ મને કેવું બોલવામાં થોડી તકલીફ પડે છે ઉધરસ આ બધું ફૂલી ગયું છે એટલે સોજા આવી ગયા છે એટલે રીકર આગળનો વ્લોગ કરશે ઓલ ધ બેસ્ટ થેન્ક યુ મેં જ્યારે આવો છો ને શામળાજી તો હવે નવો રસ્તો શરૂ થઈ ચૂક્યો છે તમને બતાવી દઉં આખો જે રસ્તો છે આપણે આ તરફ જઈએ તો છેક હવે મંદિરે માટેનો આખો રિંગ રોડ તૈયાર થઈ ગયો છે આ જો ડુંગર છે અને જેવા તમે એન્ટ્રી મારો પુલથી નીચે ઉતરો હવે જ્યારે તમે અમદાવાદ તરફથી આવતા હો ત્યાં જેવા અંદર આવીને રાઈટ સાઈડ આ રીતે દુકાનોના બાજુમાં થઈને આખો આ રીતે રસ્તો બની ગયો છે ગાડીઓ આવેલી સામે અને આજે આખો રસ્તો છે સીધો જશે મંદિર તરફ આ લીલીછમ ગિરિમાળા તમને બતાવું તમે જોયો રસ્તો ના મેં આજે જ જોયું ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છે રિંગ કરવામાં પેલી સાઈડથી જોયું આ સાઈડ હા ના બંને સાઈડ શરૂ થઈ ગયું છે જો આવી ગયું મંદિર આ મંદિર છે હા નજીક એકદમ આ છે ભૂલી ગયું આ ધર્મશાળા મંદિરની અને આ છે મ્યુઝિયમ શામળાજી સંગ્રહાલય જો આ રીતે આખો રિંગ રોડ બની ગયો છે મસ્ત થોડું ઇન્ફોર્મેશન પણ આપી દઈએ જોડે જોડે એટલે વાંધો ના આવે કામ લાગે અને ખબર ના હોય તો શામળાજીમાં થતી જે સમસ્યા હતી ને ટ્રાફિકની ન્યૂઝ ઓછી થઈ જશે રિંગ જોડાબી સાઈડ છે શામળિયા ભગવાનની જય 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 શામળિયા આવી ગયા શામળાજી ભોજનાલય બન્યું છે નવું સારું કંઈક કે છે બેટા બોલ મેં આ ને કાલે કરતું પમદારે છે ને વ્લોગમાં જોઈ તો આજે રિયલીમાં જોઈ રહી હે ને અરે વાહ સરસ શામળાજી ભોજનાલય નવું બન્યું છે એ છે તે વ્લોગ જોયો જ છે બધા પરિવારના માણસ સભ્યો છે બધા જે બાધા માટે આવ્યા છે
તો ભગવાન શામળિયાનું આ ધામ જબરજસ્ત. આપણે એટલા નસીબદાર છે કે આપણે અહીં આવ્યા, મીન્સ કે અહીં રહીએ છીએ. અને બોલવામાં તકલીફ સોરી, પણ આપણે અહીં રહીએ છીએ, આપણા વિસ્તારમાં છે. બહુ જ મસ્ત. જો સામે ફોટા પડી રહ્યા છે, રિંકલને ફોટા પડી રહ્યા છે. તારે જવું ફોટો પડાવ? ના એ બાકી બુનો ફોટો પડાવશ. રાજા હતી. જો અમે આ ગયા બાધામાં, શામળાજી મંદિરે બાધા ઉતારી. જક્ષુભાઈ જક્ષુરી બાલ જો છે બાલ ટિંકલ પર બોલાવજો. એ જક્ષુ કેમ છો? આજે બે ટકુ બધો બાધામાં આવે. બસ મજામાં. હું કે હેડ તાર કેવું લાગ્યું? સરસ શામળાજી આવીને સરસ લાગી. મજા આવી. હીરા મજા આવી. ઓકે દે હે મજા મજા બોલો, તમે અમદાવાદ થી બાધા ઉતારવા? હા, સ્પેશિયલ સ્પેશિયલ બાધા ઉતારવા. હા તો જો બધા ગયો ગાયત્રી મંદિર ખાતે જમણવાર રાખેલું છે. બધા જમી અને અહીંયા છાયડામાં ઊભા રહેશે. બેસી ગયો છે ખાઈ હા લાવ આપણે હાલ દે બેસ બધા હાલે છે. હાય લેલા ભાઈઓ. તો જો આપણે નીકળી ગયા છીએ શામળાજીથી. રિંકલે સરસ વ્લોગ બતાવી દીધો અને હવે આપણે પણ જઈ રહ્યા છીએ ગામડે. અને પછી ત્યાં એક મેરેજ છે, ત્યાં હાજરી આપીએ અને પછી જઈએ મોડાસા. અને મોડાસામાં એક વરસાદી ઝાપટું પડી ગયું છે. મિત્રો જો આપણે આવી ગયા હતા ઘરે ક્યારના. બજારનું કામ હતું અને સમાચારના કામ હતા. એક પ્રેસ કોન્ફરન્સ પતાવી દીધી અને બધું પતાવીને ઘરે આવ્યા, ભગવાનની પૂજા કરી અને હાલ ઘરે બની રહ્યા છે મસાલા ઢોસા. રિંકલને બનાવી રહ્યા છે, સન્ડે છે એટલે. અને બસ થોડું જમીશું. ગુસ્સે થઈ ગયા છે. ફોન જોજો કરે, ફોન રે ભાઈ એટલે. શું થયું? હા જો હા એમાં પ્રેમભાઈ બી વાગી ગયું હતું અને એક દવા કરાવી છે આપણે. બરાબર રાજુ બ્લોગમાં બતાવું છું. હા ઇન્જર્ડ થઈ ગયા હતા પ્રેમભાઈ. સારું છે હવે કે થઈ ગયા છે સ્ટ્રોંગ બોય. બની રહ્યા છે મસાલા ઢોસા. શા માટે આજે બનાવવામાં આવ્યા મસાલા ઢોસા? તમારો તીખો સવાલ તમને. સાનવી બેન રીસા આવ્યા મારા ઢોસા ખાવા છે, બહાર લઈ જાઓ. પણ અત્યારે કે બહાર ખાવું હેલ્ધી નથી, કારણ કે ચોમાસાનું મોસમ છે. જો કે વરસાદ તો આવતો નથી, પણ તો એ અત્યારે બહાર ના ખાવું જોઈએ એમ. એટલા માટે પછી ઘેર બનાવે. તો આપણો વાત બેસી ગયો હતો એટલે સારી વસ્તુ છે કે ભાઈ ઘરે ખાઈએ. સારી બેનને પૂછે, સારી બેન તમને તમારી ઈચ્છા પૂરી થઈ કેવું લાગ્યું? બહુ મસ્ત. ઓકે તો બસ સરસ બધા જમી રહ્યા છે. અને આજનો જે વ્લોગ છે આપણે વ્લોગ અહીં પૂરો કરી દઈએ છીએ. વ્લોગ પસંદ આવ્યો હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે. આપ સૌને રામ રામ, જય માતાજી.